જે કુખાર મેરડીમાંની માનતા રાખવાથી કેવા કામ થાય તે આપણે આગળ માનતાઓમાં જોશું. જે કુખાર મેરડીમાં માનતાઓ માની છે. માનતાઓ તો કેટલી માની છે મને પોતાને બી અત્યારે તો યાદ નથી. એટલી બધી માનતાઓ માની છે. રામાપીની, બહુચરાજીની, ખોડિયાર માતાની. હા મેં બધી જ માની છે. બહુચરમાં અમારા કુળદેવી જ છે, એમની બી માનતા માની છે, બધાની માનતા માની છે. નતું, પણ માતાજીની 8 મહિના પહેલા જ મેં ખાલી 2 અગરબત્તી કરી અને એનાથી મારો બાબો બોલતો થઈ ગયો. રામ રામ બોલો. રામ 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 ભલે રામ. આશીર્વાદ છે. જ્યારે બી તમારો વિડીયો જોયો ને ત્યારે એમ જ હતું કે હું જ્યારે બી માનતા કરવા આવું ને ત્યારે હું સ્ટેજ ઉપર તો આવી જ જોઉં, તો આખરે આવી જ ગઈ. તમારો ભાવ, તમારો હરખ, તમારો વિશ્વાસ ક્યાંથી લાવ્યો? જોડે જોડે તમને ઘેર બેઠા એનું પ્રમાણ આલ્યું. હા રામ મારી રામ. ઘેર બેઠા જ મળ્યું ને? હા ઘરે બેઠા જ મળ્યું. ઘેર બેઠા જ વિડીયો જોતા જ આટલું તમને ઘેર બેઠા જ ફળ આલ્યું. આપ્યું માં. બોલતા કર્યા ને તો હવે રામનું નામ, માતાજીનું નામ બધાનું બોલતા શીખવાડજો. તમારી બહુચરનું નામ શીખવાડજો. રામ રામ. રમણભાઈ, ગામ રાજસ્થાન. મેં માનતા રાખી હતી, મારા બૈરાનું હોસ્પિટલમાં દાખલ કરી હતી. તો 8મો મહિનો જતો હતો. તો અંદર સોનોગ્રાફી કરાવે ને તો કે ક્રિએટન કરાવવું પડશે, પાણી ઓછું થઈ ગયું તો પછી બાળક એ થઈ જશે તો એમ કીધું. પછી મેં બહાર આવીને માનતા રાખી. હું આવતો હતો જ રવિવારે, તો બહાર આવીને માનતા રાખી. મેં કહું માં હું તને તલવારને ચુંદડી ચડાવી દઈશ તો નોર્મલ રિપોર્ટ આવે. પછી અડધો કલાકમાં એને ડૉક્ટર પાછો આવ્યો, મને કહે ભાઈ બાળક બધું કમ્પ્લીટ છે, નોર્મલ છે બધું. જ્યારે તમે ગયા દવાખાને ત્યારે એક ડોક્ટરે એવું કીધું કે બાળક હવે રહ્યું નહીં. હા, ક્રિએટન કરવું પડશે. બરોબર, એટલે બાળકનો જીવ જતો રહ્યો. તમે પછી કુંકાર મેરડીમાં પછી બહાર આવ્યો. બહાર આવીને માતાજીને હું રવિવાર ભરતો હતો જ, અને બહાર આવીને મેં માનતા રાખી લીધી તરત જ. શું માનતા રાખી? એક તલવાર ચડાવીશ અને ચૂંદડીને તો નથી, તો એ બી હરખથી લાવ્યો ને કિલો પેડા લાવ્યો. બરોબર, ને એટલામાં તમે પાછા અંદર ગયા અને એના ડોક્ટરે એવું કીધું કે નોર્મલ છે. હા નોર્મલ છે અને બાળકનો જીવ બચી ગયો. પણ એનો એક ડોક્ટર જેવું કહેતો હોય ભાઈ હવે બધું સારું છે, તો ડોક્ટર ને હું મેરડી બોલું. હા માં. મારા પારે એક વખત પગ મેલ્યો હોય ને અને નિરાશ કરું ના માં ના. અને બીજી વાત બી, એક વખત મારી ગાડીના 2 હપ્તા ચડી ગયા હતા. તો ખેંચવાવાળા નારોલ ઊભા હતા અને હું ગાડી ભરીને જતો હતો. તો મારી ગાડીમાં આગળ માતાજીનું નામ લખાયેલું છે. હું જે પોલીસવાળા નહોતો ઓળખતો, એ ખેંચવાવાળો જ હતો. પહેલાં આવ્યો એ મને પકડ્યો, મને કે ઉતર. તો બીજો આવ્યો ને તો મને કે રામ રામ, મને કે છોડી દે મારો ભાઈબંધ. હું એને ખુદ નહોતો ઓળખતો. હા, હપ્તા ચડી ગયા હતા મારા ગાડીના. તો મને પેલો પોલીસવાળો મને કે ઉતર, આ ગાડી નંબર તારો નખાઈ ગયો છે. તો બીજો આવ્યો ને તો મને કે આ તો મારો ભાઈબંધ રામ રામ એમ કહીને મને રામ રામ કહીને હાથમાં લઈને મને કે છોડ દે. મેલડી હમણાં પ્રવચનમાં ના કીધું તમારો મિત્ર બની જાય, લો ભાઈબંધે બની જાય. ભલે આશીર્વાદ.